जय श्री कृष्ण मित्रों, हूँ छुं अस्मिताबेन मंगलपरा। मारा रसोडामां तमारुं स्वागत करूं छुं। आज आपणे बनावशुं अड़दनी दाळ अने बाજરાના रोटला। तो चालो बनावीए। अड़दनी दाळ बनाववा माटे मैं बधा मसाला लई लीधा छे अने एक वाटकी आपणे अड़दनी दाळ लीधी छे। बे पाणी आपणे धोई लेशुं। આપણે 2 થી 3 પાણીએ સરસ ધોઈ લીધી છે। હવે આપણે આંધણ મૂકી દઈશું। આપણે 3 વાટકા પાણી નાખશું। આપણે પાણી સરસ ઉકળી ગયું છે। હવે આપણે મીઠું નાખશું અને અડધી ચમચી હળદર નાખશું અને આપણે દાળ સરસ ધોઈ લીધી હતી એ આપણે નાખી દઈશું। આપણી દાળ ઉભરાય નહીં એટલે આપણે થોડું તેલ નાખશું અને 3 થી 4 સીટી આપણે ધીમા ગેસે થવા દેશું। આપણે અડદની દાળ બફાય તો આપણે લસણવાળી ચટણી કરી લેશું। મેં લસણની કળીઓ લીધી છે એ આપણે નાખી દેશું ને એક મોટી ચમચી આપણે ચટણી નાખશું ને અડધી ચમચી ધાણા જીરું નાખશું અને અડધી ચમચી આપણે મીઠું નાખશું। થોડુંક આપણે તેલ નાખશું અને આપણે પીસી લેશું એને। આપણી લસણવાળી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ એકરસ થઈ ગઈ છે। આપણે દાળ બફવા ધીમા ગેસે બાજુમાં મૂકી દેશું। દાળ બફાઈ તો આપણે બાજરાના રોટલા કરી લેશું। આપણે બાજરાનો લોટ લીધો છે એ આપણે ચાળી લેશું। આપણે થોડું મીઠું નાખશું અને થોડું થોડું પાણી નાખતા જાવું અને બાજરાનો લોટ આપણે બાંધતા જાવું। જરૂર પડશે એમ પાણી નાખશું આપણે। આપણે લોટને સરસ રીતે ફૂમણી લેશું તો સરસ આપણો રોટલો થાય। આવી રીતે જ આપણે લોટ કોહણશું। રોટલાનો એકદમ સરસ ફૂમણીને તૈયાર કરશું એટલે એકદમ આપણો રોટલો ફૂલીને તૈયાર થશે। આપણે 4 સીટી થઈ ગઈ છે। આપણે ગેસ બંધ કરી દેશું અને દાળને થોડીક વાર આપણે ઠરવા દેશું। મેં તાવડી ગરમ કરવા મૂકી દીધી હતી, ફૂલ ગેસ મૂકી છે। હવે આપણે બાજરાનો રોટલો ઘડી લેશું। આપણે તાવડી ગરમ થઈ ગઈ છે। હવે આપણે બાજરાનો રોટલો મૂકી દેશું। હવે આપણે રોટલો ફેરવી લેશું। एकदम सरस आपणी डिजाइन थई गई छे ने एक बाजू चढ़ी गयो छे। आपणो सरस आपणो रोटलो बनीने तैयार थई गयो छे। आपणा रोटला बनीने तैयार थई गया छे। आपणा गरम गरम रोटला छे ताज आपणे घी लगावी लेशुं सरस। दाळ आपणी सरस बफाई गई है, જોઈ શકો છો। હવે આપણે એનો વઘાર કરી લેશું। આપણે કઢાઈ લઈ લીધી છે। હવે આપણે 3 પાવડા તેલ નાખશું
હવે આપણે તેલ આવવા દેશું. તેલ આવી ગયું છે. આપણે વઘાર કરી લેશું. અડધી ચમચી રાઈ જીરું નાખશું, સૂકું મરચું અને 2 લવિંગ નાખશું અને મીઠો લીમડો નાખશું. આપણે થોડો ગરમ મસાલો નાખશું અને ડુંગળી આપણે નાખી દઈશું. એક મરચું લીધું હતું એ નાખી દઈશું. ટમેટું નાખી દઈશું આપણે અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણો મસાલો સરસ ચડી ગયો છે. આપણે લસણવાળી ચટણી નાખશું. અને સરસ રીતે મિક્સ કરી લેશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થોડીક વાર ચડવા દેશું. અડધી ચમચી આપણે ધાણા જીરું નાખશું અને 1 ચમચી આપણે લીંબુનો રસ નાખશું અને હલાવી લેશું આપણે સરસ રીતે. આપણો મસાલો સરસ ચડી ગયો છે. હવે આપણે અડદની દાળ નાખી દઈશું. આપણે બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે થોડુંક મીઠું એડ કરશું અને ધીમા ગેસે આપણે 2 મિનિટ સુધી ચડવા દેશું. આપણી દાળ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે. શનિવાર હોય એટલે અડદની દાળ ને બાજરાના રોટલા તો આપણે ઘરે હોય જ, અને આ તો આપણું દેશી ખાણું છે. અડદની દાળ ને બાજરાના રોટલા તો આપણે જરૂરથી બનાવીએ જ. અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે ધાણા નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણી અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે માથે ઘી નાખશું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણે ડીશમાં બધું સર્વ કરી લેશું. અડદની દાળ ને બાજરાના રોટલા બનીને તૈયાર થઈ ગયા છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને